હેલો મિત્રો, કેમ છો ભાઈ? શુભ રાત્રિ છે ભાઈ. અત્યારે આમ જો હાથ પડવા થઈ જશે મસ્ત મજાની. વાહ વાહ, સુપર. તો ભાઈ અમે પાછા નીકળી ગયેલા છીએ અને આવી પીપા વાઘો પણ મૂકી દીધો ભાઈ. અને દાળ મૂકવા હે ને ભાઈ હમણાં અમે જતા નથી, કારણ કે દાળનો જવાળ વીખી ગયો છે એટલા માટે. તો કન્ટિન્યુ હવે કે ભાઈ ખાગીમાં આપણે હાલશું તો કેવી રીતે બધું પકડી તો જુઓ અને તો બિનાર. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. અત્યારે તો હે ને મિત્રો આવી રીતનો ભાઈ કંઈક નજારો છે મસ્ત મજાનો. જોઈએ કહો સૂર્યદાદા હાથમાં પણ જાય છે ભાઈ. વાહ વાહ એ ભાઈ જોરદાર. તો વાઘો આપણે ઉપાડી લીધેલો છે, મૂક્યો બપોરે ઉપાડી લીધો અત્યારે. તો તમને ખાગી ફિશ પણ બતાવું ભાઈ, અને હું જમવામાં બનાવી છું એ પણ તમને બતાવી ભાઈ. તો આપણે જોઈએ બધું શું કામકાજ ચાલુ છે એમ. તો મિત્રો મારું પાસે ને બરફ ભાંગીને નાખે છે અત્યારે. તો અહીં તો હે ને પેલા થોડીક હિંગળ એવી છે તો પેલા નાખવાની છે, એટલા માટે જોઈએ તો ખાનું ભાઈ ખાલી છે તો ભાંગવાનું ભાઈ. બરફ આવી રીતે કંઈક ભાંગવાનું હોય, અથોડી અથોડી ધોકાથી ભાંગવો પડે. પણ ધોકો આમાંથી ખવાય. હા બરફ તો ભાઈ આજકાલ લાડ નાખવો પડશે, કારણ કે ઓલા સર એકવાર અમારી હિંગળી બગડી જઈ ભાઈ. બાકી રિઝલ્ટમાં માલ જો કા હા પપ્પા, એટલે ભાઈ બરફ તો આજકાલ નાખવો પડશે. હવે આમાં ખાગી નાખી દેવાનું. હા એટલે હાલે. અમારે તો આવું હોય ભાઈ, બધી ખાગીના કાંટા પણ ભાઈ કાપવાનું ચાલુ છે. થઈ ગયો ફિલહાલ. હા નાખી ભાઈ ખાગી આમાં. હા મિત્રો ખાગી છે ને ભાઈ ચાલુ થઈ જશે આવવાની. તો જુઓ ભાઈ બરફમાં જીવતી જીવતી. ચાલો ભાઈ 3 4 5 6. જો ભાઈ આવી રીતની બધી કંઈક ખાગી છે. અને મિત્રો અહીં તો પાછો બરફ છે પાછો, જો એટલી ખાગી ખીસ જી છે હવે અંદર. વાહ ભાઈ. તો જોઈએ ગો મિત્રો એટલી કંઈક ખાગી છે ભાઈ, 35 ભાઈ એવી છે. જોઈએ ગો થોડીક આપણે નાખી છે ભાઈ ખનમાં. અને વાહ વાહ જોરદાર ભાઈ. જો આવી કંઈક ખાગી આવે, કાટિયા ખાગી. આનો છે ને ભાઈ લાટકાઈ ભાવ બહુ આવે નહીં, 60 થી 70 રૂપિયા આવે ભાઈ ભાવ. એટલે તો આ ખાગી લાટ આવે જો ભાઈ, 30 હે એવું બધું છે. તો કાંટા કાપે છે અમારે, જોઈ શકો. તો હવે તમને જમવાનું બનાવી પછી તમને બતાવી પાછા. આના પર કાંટા એ કાપી નાખી જો હે ભાઈ. તો બનારો ભાઈ પાછા આવી રીતના ભાઈ. તો કાંટા કાપવાના હોય. હાલો મિત્રો તો હે ને ભાઈ હોંડિયા ફૂટ નાખ્યા છે આપણે મેં, અને હોંડિયા ઠેલવી પણ દીધા છે જો ભાઈ. મારું ઘરના હોંડિયા ભાઈ કાલ આપ્યા હા ને મારા બાઈ એવડા હોંડિયા છે ભાઈ. ડુંગળી મોળાઈ ગઈ બધી તૈયારી થઈ જશે જો ભાઈ. આવી રીતનું છે બધું. બંને નાખ્યું, મહેનત કરી, વસૂલ આ ખાઈ નાખી, બીજું હું. વસૂલ હો ભાઈ, નાખ દીધી. બધો મસાલો પકાવવામાં નહીં આવે કેમ કે બરફમાં છે ને, પછી હોંડિયા પાસે તૂટી જાય એવું છે. પેલા હળદર આવી જાય જુઓ. હમાય ખાઈ જાવી જુઓ. હા અડકા મજબૂત. પછી રીતે ન ખાય. આ શાક પીળું રેડ થઈ જાય, પછી કલર ન પકડે. હવે આવી ગયું નિમક. હા લોસાઈ વાળું છું. હા હા ફોટવાનું. અહીં નાખી જો ઘટશે. લે ભલે જેવું છે.
બપોરે તોય ખાઈ જ જાય એટલે બીજા કાં આપણે બપોરે પણ મિત્રો આ હોંડિયાનું શાક હતું, અત્યારે પણ છે. 2 ચમચા તેલ નાખવું, ભલે ખૂટી જાય, આપણે લાવેલા પછી ઠીક. બાટલો હા આવો બધા ભાઈ મરચું કેટલા ચમચા નાખવું? 2-3 ચમચા, 1 ચમચો નાખીએ. તો આખું નહીં ને એટલું નાખી કેમ કે ઘટશે નહીં? ઘટશે હા. હવે એમાં આપણે હાલો મિત્રો, કેવું મસ્તીનું હે ભાઈ થયું. વાહ વાહ, હલાવવાનું છે. ચમચો લઈને ભાઈ નાખી દીધું પાણી, હડવીને જ મૂકવાનું હોય. લા બરફમાં હોય કે એટલે હોંડિયા તૂટે નહીં, આવી રીતનું બનાવવાનું. અને ભાઈ મુઈશન બુઈશન એવું બધું હોય, એ બધું જવા દેવાનું. ઘરના હોંડિયાની ભાઈ રેસીપી આજમાં, કેમ કે અમે લાભ ઉપાડ્યો. કાળુમાં કોઈ ખરાબ નહોતું ને, ફાયદો ગોતી લીધો. કાળું કાળું બધું ડુંગળી છે. નથી, હું ઈ જ જોતો. હાલો ભાઈ, મૂક્યું છે શાક. અત્યારે પીળો દેખાતો છે કારણ કે હળદર વધારે નાખી દીધેલ છે ને, એટલે નાખી દીધેલ. પણ આ પાટીયું ન બદલાવવું. ફ્રેન્ડને દુઃખ લાગતું. હા, ઘેરે પણ હવે એક દિન એક રાત રહે એમાં તો શું થાય? કાંઈ થાય નહીં. લાખ મોરોય નહીં થતો, એક દિન એક રાત. 24 કલાકમાં ન કીધું બહાર નીકળવાનું. તો હું ટેમ રહી બોલ્યો. હા એમ છે. મિત્રો તો હે ભાઈ, શાકની તો થાળી પણ ઢાંકી દીધી છે. અને આજકલે આ બાટલો પાવ છે ને, નાનું બચ્ચું બીજું સાઈડમાં લેતા અલગ તો પાછું બીજું લઈ જાય તો ઘરે. હા હો ભાઈ. અને અમે મદદ તો પણ બેઠા આવું બધું છે મિત્રો. શાક છે કે ભાઈ સીડી દઈ તમને બતાવીએ તો કા બાપા. ચાલ્યા પણ મોર પર ધોવે છે ભાઈ, મસ્ત મજાનો નજારો આવે છે અત્યારમાં. વાહ વાહ. આ જો મિત્રો મારું ઉપર ને પાણી પીવે છે, તો એક બાટલો પણ ભરવો પડે એમ થઈ જશે, પણ હમણાં ને ભરવાનો, પછી ભાવ મોડે એટલે ભરશું ભાઈ. વાહ વાહ. તો મિત્રો શાક સડી ગયું છે ભાઈ આપણું. લે પાઉ ઢાંકી દીધી ભાઈ થાળી. તો ભાઈ ઉગાડી અને જોઈ. ઉગાડો ભાઈ. વાહ વાહ, સુપર હો ભાઈ, મસ્ત મજાનું લાલ કલરનું બન્યું જો ભાઈ. દેખાય ને સુપર. એટલે હળદર નાખી તો એટલું લાલ થયું કલરનું. હાલો ભાઈ, ભાણા કરવાનું થઈ ગયું છે ચાલુ. ચમચા આવ્યા છે. 4 કેમ આવ્યા? અડધા હતા એટલે. આવી રીતનું છે ભાઈ બધું. તો અમે જમી લઈએ પાછા. તો મિત્રો અત્યારે છે ને થોડો ગગડાટ છે ને, સવાર પડી ગયો છે ભાઈ મસ્ત મજાનું. અને જોઈએ કોઈ ધાર પાછા છે ને આવી ગઈ છે. આ ધાર કહેવાય. પાણી જાળું હાથ ઘૂસવી નાખે તો આ બધું થાય ને, એ ઘૂસવી નાખે ભાઈ. જોઈએ કોઈ કેવી રીતે બધે ઊંધા પાણી લાગે. અહીંયા તો ભાઈ લઈ ને પાણી આમ, અહીંયા પાછા આમ હાલે, બીજી ભાઈ જ ના હાલે ભાઈ પાણી. એટલે આખો હોય ને પટ્ટો ભાઈ ધારનો જ પટ્ટો છે એ. એટલે એમાં જો ઝાડ આવી જાય એટલે ઝાડ ઘૂસવાઈ દે ને. આમ તો આ શું છે ખબર છે? બોટ છે પછી મોટી પેસેન્જરીઓ, બહુ મોટી બોટ છે ભાઈ, દૂર છે. અને વાઘોભાઈ એમ છે ને ઉપાડી તો છે, કાંટા કપાવાનું કામકાજ ચાલુ છે. 30 થી 40 ખાગી આવી છે ભાઈ અત્યારે. એવું બધું છે, ઉપાડી આવ્યો પાછા. અને નજારો જો ભાઈ મસ્ત મજાનો હે. બધું પીવી ગયું. અમે પાછા નાસ્તો કરી લીધો. હા, નાનખટા ને ડબ્યું એવું બધું છે મિત્રો. હા ભાઈ અમે જમીન હોઈ ગયા. મસ્ત મજાના હોંડિયાનું શાક નહીં પણ હોંડિયાની રેસીપી. હા જામી ગયું ભાઈ. તો અત્યારમાં પાછા જઈ ગયા પછી વાગવો પડ્યો. ખાગીને કાંટા કપાય છે તો બધું છે. અને હમણાંથી આપણે હે કે ભાઈ વિડીયો હાલતા નથી. તો મિત્રો બધા સપોર્ટ કરો યાર.
તો જો એને કેવી રીતના તમારો વિડીયો જોવા એ પાસે કોમેન્ટ કરીને કીધું છે તો એવી રીતના બનાવી. અને હા જમતા હોય ને એવા વિડીયો બનાવો એવી તો ઘણી બધી કોમેન્ટ હોય. તો ભાઈ એવું છે ને રહેવા જો તમે હમણાં અમારે, કારણ કે એવો ટેમ જ ન હોય ભાઈ. અને તો બહુ બધી છે ભાઈ, જો હવે વાહ વાહ. શું ન મળી છે તે નવા 10 સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.